મિત્રો વરસાદને લઈને આગાહી છે તેની વાત કરી લઈએ હવે તો સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરી લઈએ જ્યાં મધ્યમથી સારા વરસાદની શક્યતાઓ છે। એ પછી મધ્ય ગુજરાતના ભાગો એમાં ગાંધીનગર, અમદાવાદ, કટલાલ, કપડવંજના વિસ્તારોનો સમાવેશ થાય છે, નડિયાદ, આણંદ, ખેડા વગેરે વગેરે। પછી વાત કરી લઈએ આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં સાબરકાંઠાના ખાસ ભાગ છે, જેમાં તલોદ થઈ ગયું, હિંમતનગર, પ્રાંતિજ, ખેબ્રહ્મા, ઈડર જેવા વિસ્તારો। તો આ જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર અત્યારે હાલ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની વાત કરી લઈએ ને તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતામાં હાલ પૂરતું અત્યારે નબળું દેખાઈ રહ્યું છે। અત્યારે હાલ એવી કોઈ વરસાદને લઈને આગાહી ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાં હાલ છે નહીં, પરંતુ આવનારા સમયમાં જો વરસાદ ત્યાં પડશે તો એકદમ છૂટા છવાયા વરસાદ હશે, કોઈ મોટા વરસાદની શક્યતા નથી। પહેલાથી માહિતી આપતા આવ્યા છીએ અને જીવન પ્રેડિક્શન મુજબ આજે પણ એ જ પ્રેડિક્શન આવ્યું છે કે જેમાં ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાં કોઈ સારા વરસાદની શક્યતા નથી, પરંતુ જે વરસાદ પડશે તેમાં છૂટાછવાયા વરસાદ હશે અને એકલ દોકલ વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે। આજે આ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હોય તો આગળ ગ્રામ્ય વિસ્તારમાં 2 કિલોમીટર પછી વરસાદ ના પણ હોય। આ રીતના એકદમ છૂટાછવાયા વરસાદ પડશે, હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે, કોઈ મોટા હાલ ભારે વરસાદની શક્યતા નથી। હવે મધ્યમથી સારા વરસાદની વાત કરી લઈએ ને તો દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં વલસાડ, નવસારી, તાપી, જુનાગઢ, વ્યારા જેવા વિસ્તારો અને ભાવનગરનો ખાસ કરીને સમાવેશ થાય છે। દમણ, દાદરા, નગર હવેલી, દીવનો પણ સમાવેશ થાય છે આની અંદર। તો આ જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું પરફોર્મન્સ થોડુંક સારું દેખાય તેવું હાલ પૂરતું સિસ્ટમ પર અમને જોવા મળી રહ્યું છે। એટલે આ જે વરસાદી સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ સારો આવે તેવી હાલ પૂરતી શક્યતાઓ છે। બાકી જે વિસ્તારોની વાત કરી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ હાલ પૂરતી નહિવત દેખાઈ રહી છે। એકલ દોકલ વિસ્તારમાં વરસાદ હશે। સૌરાષ્ટ્રની પણ જોડે જોડે વાત કરી લઈએ, સૌરાષ્ટ્રમાં પણ અત્યારે હાલ વરસાદને લઈ કોઈ અત્યારે હાલ સ્થિતિ સારી દેખાઈ રહી નથી। ફક્ત ને ફક્ત સમગ્ર ગુજરાત રાજ્યમાં એટલું ચોક્કસથી છે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ગરમી અને ઉકળાટનું જે પ્રમાણ છે તેમાં હાલ પૂરતો હજી ઘટાડો થાય તેવી શક્યતાઓ પણ નહિવત છે। જુલાઈના એન્ડમાં સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે, જેમાં 22થી લઈને 25 તારીખ ને 25થી લઈને 31 તારીખ પણ એ રાઉન્ડ આવશે। તેની માહિતી હજી આવતા ટાઈમ લાગશે, કારણ કે આપણે સેટેલાઇટના માધ્યમથી એટલે કે જે ખગોળશાસ્ત્રીના માધ્યમથી નહીં પણ સેટેલાઇટના માધ્યમથી આપણે આગાહી કરીએ છીએ, જેમાં માહિતી અમુક ટાઈમે અપડેટ થવામાં થોડોક ટાઈમ લાગી જતો હોય છે, જેનાથી અમુક ટાઈમે આગાહી જે આપીએ છીએ એ આગાહીમાં ફેરફાર થઈ જતો હોય છે, અમુક આગાહીઓ ખોટી પડી જતી હોય છે। એટલે જેમ સિસ્ટમ નજીક આવશે તેમ પછી આપણે આગળની વાત કરીશું। હાલ પૂરતું અત્યારે વિડીયોની અંદર આટલું જ।